છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢિયું મેળું યોજાય છે। મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલું મૂકીને માતાજીને બેઢિયું ચઢાવવાની માન્યતા છે। મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે। તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતા માટીનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓનું કહેવું છે કે જે પણ મહિલા માનતા લે છે તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે। मां वाघेश्वरी माताना मंदिरे मेळाનું आयोजन करेल છે, જેમાં વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી પાણી, આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા એટલે કે શું કહેવાય પબ્લિકને કંટ્રોલ રાખવા માટેની સેવાનું વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી કરેલ છે। દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે અને બાળકનું જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને એ શ્રદ્ધા પૂર્ણ થતાં અહીંયા પછી બેડિયું ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનું મેળો એવું પણ કહેવામાં આવે છે। માતાના મંદિરે મારી આકડી બાધા હતી કે મારે છોકરાને વસ્તાર નહોતો, એના માટે મેં બાધા લીધી હતી। તો મેં એક દત્તક પુત્ર લીધો છે મારી છોકરીનો, એ માનતા મારી પૂરી થઈ છે, એટલા માટે મેં બેડિયું અહીંયા ચડાવવામાં આવી છું। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગોટાળા મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉપસરપંચે ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપ્યું છે। જગદીશભાઈએ પોતાના રાજીનામામાં આક્ષેપ કર્યો છે કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે। વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે। આ ઉપરાંત માળિયા ડુંગર તરફનો નાળો 1.5 વર્ષથી તૂટી પડ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે। ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે, જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે। તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં કંટાળીને રાજીનામું આપવું પડ્યા હોવાનું તેમણે જણાવ્યું। તો બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી। પંચાયતની અંદર વિકાસના કામની અંદર વિકાસની ફાઇલ આવી હોય, એની અંદર માટી નાખવાનું કે આ તે બધી વિકાસની ફાઇલમાં હોય, તો એ પૈસા સહમંડળમાં ઉધારે અમે તાલુકામાં અરજી કરી તો પણ પેમેન્ટ ચૂકવાઈ જાય। તાલુકા વિકાસ અધિકારી કોઈ જાતની તપાસ કરે નહીં, જેથી કરી કંટાળી અને આ રાજીનામું મારે આપવાની ફરજ પડી છે। એ તદ્દન ખોટી અને પાયાવિહોણી બાબત છે। દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે। અત્યારે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના। આજ તે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જ એને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે, માનસિક ટોર્ચર આપે છે। એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી, અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસૂબામાં કામયાબ નથી થતો, એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે। દિવાળીના તહેવારમાં 2 દિવસની રજાની કર્મચારી મહામંડળની માંગણી। તમામ સરકારી કચેરીઓમાં 21 અને 24 ઓક્ટોબરના રજા આપવા માટે માંગ કરવામાં આવી। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી। આ 2 દિવસ રજાથી સરકારી કર્મચારીઓને સમગ્ર સપ્તાહની રજા મળશે। તમામ સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી આપવા પણ માંગ કરાઈ। તો ઓક્ટોબર માસનો પગાર 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે માંગણી કરાઈ છે। સરકારી કર્મચારીઓ તહેવારની ખરીદી કરી શકે તે માટે વહેલા પગારની માંગણી કરી રહ્યા છે। આનો મુખ્ય હેતુ એ છે કે વહીવટી પ્રક્રિયાને જો સાનુકૂળ બનાવ્યું હોય, એટલે કે જે બી કર્મચારીઓ હશે પોતાના વતનમાં ગયા હશે ત્યારે એ કર્મચારી એકાદ દિવસ માટે આવશે નહીં, ત્યારે રજાઓ મૂકવાના પ્રશ્નો ખૂબ જ ઊભા થાય છે અને એક સાથે આટલા બધા કર્મચારીઓને સીએલ આપી શકાય નહીં, એટલા માટે આ રજા આપવામાં આવે તો એ વધુ હિતાવહ રહેશે। નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા।
નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 21 જેટલા કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓને 3000 થી 4000 રૂપિયા જેટલું વેતન દર માસે આપવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ 30 થી 35 વર્ષથી વધુના સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે. આ સફાઈ કામદારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે માંગણી કરીએ છીએ તો કાઢી મૂકવાની ધમકી આપે છે. 4000 રૂપિયા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી. ગ્રામ પંચાયત નિયમિત પગાર પણ આપતી નથી, જેને લઈને હડતાળ પર ઉતર્યા અને ગામની સફાઈ અટકાવી દીધી છે. 1 થી 10 તારીખમાં પગાર તમે કરી દો, બસ આટલું અમે કહીએ છીએ તો વારંવાર અમને ધમકી આપે છે તમને છૂટા કરી દઈશું. હવે છૂટા અમને કરી દઈશું, અમે આટલી ઉંમરમાં કઈ જઈએ? આવી એ તો અમારે વિચારવું પડે ને. બસ અમે પગારની માંગણી કરે એટલે છૂટા કરવાની ધમકી આપે. કર્મચારી સેવાભાવી સેવા કરી રહ્યા છે, એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા છે? તો સરકાર આંધળી છે, સરકાર જોઈ શકતા નહીં, પંચાયતની ચેકિંગ કરી શકતા નહીં. કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા, લાખો કરોડો ગ્રાન્ટો રોજની આવકો ક્યાં ફાળવે છે, ક્યાં મૂકે છે? તો એની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ. હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાંયધરી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમના પગાર વધારાની માગણી